સુરત શહેરમાં આજે અલગ અલગ 3 જગ્યાઓ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં આજે આગ લાગવાની 3 અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી, જેમાં એક બનાવ પોસ્ટ ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં અને બીજો બનાવ કતારગામ વિસ્તારમાં બન્યો હતો, જ્યારે ત્રીજો બનાવ પુણા વિસ્તારમાં બન્યો હતો, જેમાં ઝૂંપડામાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી અને ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત મેરિયોટ હોટલની બાજુમાં આવેલા એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. મેરિયોટ હોટલની બાજુમાં આવેલું મકાન, જે મકાનમાં આગ લાગી હતી, તે મકાનમાં મેરિયોટ હોટલનો સ્ટાફ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ આગ લાગવાનું કારણ મોબાઈલના ચાર્જિંગમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ફાયર ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થવા પામી નથી. સુરત મહાનગરપાલિકા, મારું નામ કાંતિભાઈ બગરિયા છે. અહીંયા અમને કંટ્રોલમાંથી મેસેજ આવ્યો કે આ જગ્યાએ આગ લાગેલી છે, હોટલ મેરિયટ એની બાજુમાં. અમે આવીને તરત જ આગ પર કાબૂ મેળવી લીધો અને ઇન ધ સ્પોટ આગને કંટ્રોલમાં લઈ લીધી. અને અંદર જોયું તો 6 થી 7 બેડ ડબલ એ પૂરેપૂરા પચથી હતા, એટલે સ્મોક વધારે હતો, એટલા માટે અંદર એન્ટ્રી થવા માટે ભારે હતો. પણ આગળના કાચ તોડીને અમે એન્ટ્રી લઈ લીધી અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો.